બનાસકાંઠામાં ભાજપના બે નેતાઓ વચ્ચે વિવાદ સર્જાયો છે। સાગર ગજ્જર અને મહેન્દ્રસિંહ ચૌહાણ વચ્ચે વિવાદ સર્જાયો હોવાની જાણકારી। સાગર ગજ્જર સાથે મહેન્દ્રસિંહે કરેલી વાતની સ્પષ્ટતા કરી છે। સમાજમાં ભાગલા પાડવાની વાતને વખોડવામાં આવી। આવું કામ અસામાજિક તત્વો જ કરી શકે તેવું મહેન્દ્રસિંહે કહ્યું। ભેદભાવ ઊભા થાય તેવી વાત કરનારને સમાજ નથી સ્વીકારતો। બીજી તરફ વિડીયો વાયરલ કરનાર સાગર ગજ્જરે માફી માંગી। હમણાંથી એક મારા વિડીયો વાયરલ થયો છે, ડિસ્ટિંગ વિડીયો વાતચીત કરતા હોય એવો કે ભાઈ એમાં કેસાજીનો વિરોધ કરી રહ્યા છીએ અને નરેશજી ઠાકોરનો ક્યાંય વિરોધ કર્યો, ભાઈ એવું નથી કાંઈ। એ અમારા પાર્ટી અને એક હોદ્દાનો વિરોધ હતો, પરંતુ છતાં પણ ઠાકોર સમાજની લાગણી દુભાણી હોય, દિલ દુભાણું હોય તો અમે ખરેખર દિલથી ક્ષમા માગીએ છીએ અને માફી પણ માગીએ છીએ। આપ સૌને વિનંતી કરીએ છીએ કે એવું કંઈ નથી અને આપ સૌ અમારી સાથે કાયમી જોડાયેલા રહ્યા છો અને જોડાયેલા રહેશો એવી વિનંતી કરીએ છીએ। ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી છે અને ભારતીય જનતા પાર્ટી આજ દિવસ સુધીનો ભારતીય જનતા પાર્ટીનો ઇતિહાસ રહ્યો છે કે એ દરેક સમાજ, દરેક વર્ગ અને દરેક જ્ઞાતિના લોકોને સાથે લઈને ચાલતી પાર્ટી છે। પરંતુ બૃહદ બનાસકાંઠામાંથી વાવથરા જિલ્લો જ્યારે અલગ થયો છે ત્યારે એ જિલ્લાની અંદર કહેવાતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર દ્વારા, આમ તો એમને કહી શકાય કે અસામાજિક તત્વો દ્વારા જે સંગઠનના વિરોધની અંદર સોશિયલ મીડિયાના માધ્યમથી જે પોસ્ટો વાયરલ કરવામાં આવી રહી છે અને સંગઠનને ખોટી રીતે બદનામ કરી અને બે સમાજો વચ્ચે વર્ગ વિગ્રહ કરવાનું જે કામ કરવામાં આવી રહ્યું છે એ કામને હું સખત શબ્દોની અંદર વખોડી કાઢું છું।